અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રીની બેઠક આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની આગેવાનીમાં એક બેઠક યોજાઈ રહી છે। બેઠકમાં મંત્રી જગદીશ વિશ્વકર્મા હાજર છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ પર હાજર છે। તો સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને સાથે જ જે બેઠક યોજાઈ રહી છે સુપ્રિન્ટેન્ડન્ટ પણ ત્યાં ઉપસ્થિત છે। બેઠકમાં મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ હાજર છે અને આ બેઠકમાં હવે ચર્ચાઓ કરવામાં આવશે કારણ કે ડીએનએ ટેસ્ટ અને ત્યારબાદ પરિવારજનો રાહ જોઈને બેઠા છે કે ક્યારે તેમને તેમના જે પરિવારના લોકો છે તેમના મૃતદેહો મળે। ત્યારે હવે આ એક બેઠક આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની આગેવાનીમાં મહત્વપૂર્ણ બેઠકમાં મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ હાજર છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ પણ આ બેઠકમાં હાજર છે। સપના શર્મા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। સપના, એક બેઠક આરોગ્ય મંત્રીની આગેવાનીમાં થઈ રહી છે, શું ચર્ચાઓ આ બેઠકમાં? બિલકુલ દીક્ષિતા, આજે ત્રીજો દિવસે પ્લેન ક્રેશને અને સિવિલ હોસ્પિટલ જે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસ છે ત્યાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને કેબિનેટ મંત્રી સહિત તમામ જે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ છે, ગાંધીનગરના અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર છે। સાથે જ પોલીસ જે અધિકારીઓ છે, ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર છે। મહત્વપૂર્ણ ચર્ચા આ બેઠકમાં થઈ શકે છે। સાથે જ રાજ્ય સરકાર તરફથી જે એમ્બ્યુલન્સ છે એની પણ મદદ લેવામાં આવી છે। 108ની જે એમ્બ્યુલન્સ છે એ તો બોલાવવામાં આવી જ છે, પરંતુ તેની સાથે સાથે જે નગરપાલિકાઓ છે એમની પણ એમ્બ્યુલન્સ અહીં બોલાવવામાં આવી છે। તો ક્યાંક ડેડ બોડી આજે પરત કરવામાં જે વ્યવસ્થા છે એની પણ એ મામલે પણ ચર્ચાઓ થઈ શકે છે। ડીએનએ જે ટેસ્ટ લેવામાં આવી રહ્યા છે એ મામલે પણ ચર્ચાઓ થઈ શકે છે। અને મહત્ત્વની વાત એ પણ છે કારણ કે આખી જે દુર્ઘટના સર્જાઈ છે એમાં ડેડ બોડીની હાલત ખૂબ ખરાબ છે, તો એમને પણ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા છે। તો આ જે ડેડ બોડી છે એ ડીએનએ ટેસ્ટનું પરીક્ષણ થાય, એનું રિઝલ્ટ આવે, એના પછી પરિવારને સુપરત કરવામાં આવે। તો એ પ્રકારની તમામ જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓને લઈને આ જે બેઠક છે એ ચાલી રહી છે। અત્યારે અંદર બેઠક ચાલી રહી છે અને મહત્ત્વપૂર્ણ જે બાબત છે, જે આયોજન છે, જે વ્યવસ્થા કરવી જોઈએ દર્દીઓના પરિવારજનો માટેની, એ તમામ જે વ્યવસ્થાને લઈને અહીં બેઠક ચાલી રહી છે। દીક્ષિતા, બિલકુલ આભાર, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો આ મહત્વપૂર્ણ બેઠક અને સૌથી મોટો ટાસ્ક એ છે કે ડીએનએનું રિઝલ્ટ આવ્યા બાદ જે પરિવારજનો છે તેમને બોડી સુપરત કરવામાં આવે અને તેને લઈને આ બેઠકમાં ચર્ચા।